નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 12 ફેબ્રુઆરી 2026 ને ગુરુવાર। ચાલો જાણીએ આજની તાજી અને મોટી ખબરો। અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક મહત્વની ખબરો સૌથી પહેલા તમને મળી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મોટી ખબરો। જેનીબેન ઠાકોરે કહ્યું કે સાઉન્ડ સિસ્ટમ એક જ જગ્યાએ રાખીને વાગે તો સમાજને કઈ વાંધો નથી। તો મિત્રો જુઓ વિડીયોમાં। આપણે ટેપ ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય એટલે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે વગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટેન્ટના રૂલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી। મિત્રો હવે કોઈએ સમાજમાં વિરોધ કરવો નહીં। થોડા દિવસ અગાઉ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ઓરડા ગામના સરપંચના ઘરે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આખરે વિવાદ વકરતા સરપંચે બે હાથ જોડીને જાહેરમાં સમાજની માફી માંગી લીધી છે। આ સાથે જ તેમણે સમાજ દ્વારા ફટકારવામાં આવેલી દંડની રકમ પણ ભરી દીધી છે। આજના સમયમાં જ્યારે રાસાયણિક ખેતીને કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માલી ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતે નવી રાહ ચીંધી છે। ખેડૂત ચંદ્રસિંહભાઈ સુધારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર પોતાની આવક જ નથી વધારી, પરંતુ અન્ય સેંકડો ખેડૂતો માટે માર્ગદર્શક બન્યા છે। મશરૂમ અને સ્ટ્રોબેરી જેવી બિન પરંપરાગત ખેતી દ્વારા તેઓ વાર્ષિક 4 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે। બારાબંકીમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે બાબરી મસ્જિદ અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે બાબરી મસ્જિદનું માળખું કયામતના દિવસ સુધી ફરી નહીં બને। અમે કહ્યું હતું કે રામ લલ્લા હમ આएंगे, મંદિર વહી બનાएंगे। મંદિર ત્યાં જ બની ગયું। આજે અમે ફરી કહી રહ્યા છીએ કે કયામત સુધી બાબરી મસ્જિદ નહીં બને। જે લોકો કયામતના દિવસનું સ્વપ્ન જોઈ રહ્યા છે, એ દિવસ ક્યારેય આવવાનો જ નથી। આ સરકાર જે બોલે છે તે કરી દેખાડે છે, અને જેટલું કરે છે તેટલું જ બોલે છે। સૌરાષ્ટ્રમાં સિંહનો વસવાટ હવે માત્ર ગીર પૂરતો સીમિત રહ્યો નથી। ગોંડલ પંથકમાં પણ સિંહના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારે ગોંડલના કંટોલિયા ગામે સિંહે ધામા નાખ્યા હતા। આ દરમિયાન પશુનું મરણ કરતા ચકચાર મચી ગયો છે। આજે સવારે 5:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પઢવાની ઘટના સામે આવી છે। આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયો એવા સમયે લેવામાં આવ્યો હોવાનું જણાય છે જ્યારે યાત્રીઓ બોર્ડિંગ પાસ કરીને ફ્લાઇટમાં જતા હતા। વિડીયોમાં દેખાય છે કે કેટલાક લોકો જાહેર જગ્યાએ એક સમૂહ તરીકે નમાઝ પઢી રહ્યા છે। ભારતીય રાજનીતિમાં ગરમાવો લાવતા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અશ્વિસાન પ્રસ્તાવ લાવવાની નોટિસ દાખલ કરી છે। આ પ્રસ્તાવને કુલ 118 સાંસદોનું સમર્થન પ્રાપ્ત થયું છે। વિપક્ષનો મુખ્ય આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહી દરમિયાન પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિરોધ પક્ષના સભ્યોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભારતમાં બુલેટ ટ્રેનનું નેટવર્ક વચ્ચે 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે। ભારતીય રેલવે બોર્ડ દેશમાં હાઈ સ્પીડ રેલ નેટવર્કનો વ્યય વધારવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે। કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર કરાયેલા 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે રેલવે બોર્ડ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ DPR તૈયાર કરવામાં નિર્દેશ આપ્યા છે।